સુપ્રભાતમ, નમો નમઃ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં પ્રકરણ 10 જેનો આજે અભ્યાસ કરીશું, અનેકાર્થ સપ્તકમ. અનેક અર્થ આપતા 7 જે શ્લોકો છે એનો અભ્યાસ કરીશું. અહીં સંસ્કૃતમાં એક સૂક્તિ છે, અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશ જગતપિતા. એવું કહેવાય છે કે અષ્ટાધ્યાયી એ માતા સ્વરૂપ છે, જગતની માતા સ્વરૂપ છે, અને અમરકોશ એ પિતા સમાન છે. તો અહીં આપણે જોઈએ કે અષ્ટાધ્યાયી જે છે એ પાણિનીનો વ્યાકરણ ગ્રંથ છે. તો એને માતાનું બિરુદ આપવામાં, માતા સમાન ગણવામાં આવેલી છે. અને અમરકોશ એટલે કે જે શબ્દકોશ, કોશ ગ્રંથ જેને કહેવામાં આવે છે, તો એ જગતનો પિતા સમાન છે. તો સંસ્કૃત સાહિત્યમાં આ જે બે શબ્દો છે, કોશ ગ્રંથ, એ તો ફક્ત પ્રારંભિક અર્થ બતાવે છે. તો અહીં એ બેના આધાર પર આખું સંસ્કૃત સાહિત્ય જે છે એવા અષ્ટાધ્યાયી અને અમરકોશ નામના જે ગ્રંથો છે એ ખૂબ જ મહત્વના છે. એવા અનેક અર્થ આપતા આપણે શરૂઆતના 4 શ્લોકોનો અભ્યાસ કરીશું, જે હેમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ ગ્રંથમાંથી લેવામાં આવેલા છે. અને ક્રમશઃ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દમાં જ્યારે કોઈ શબ્દ પ્રયોજાય છે ત્યારે કેટલા અર્થ આપે છે એને સમજીશું. આ બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે અને સરસ ગુરુ બ્રહ્માના રાગે તમે એને કહી પણ શકો છો. તો પ્રથમ શ્લોક આપણે સમજીએ. કો બ્રહ્માત્માની રવો મયુરત્ન યમ અનિલે કમ સિંસેપ્સ સુખે ચૈવ યુજ્યતે લોક વેદયો. તો અહીં જો સૌપ્રથમ કો અને કમ, કોની સંધિ અલગ કરીએ તો પુલ્લિંગ શબ્દ બને છે કહ. કહ પુલ્લિંગ શબ્દ અને કમ આ નપુંસકલિંગ શબ્દ છે. તો કહ પુલ્લિંગ શબ્દ જ્યારે આવે ત્યારે કયા કયા અર્થમાં વપરાય છે તો આપણે શબ્દોને અલગ કરીએ. બ્રહ્મણ, આત્માની, રવિ, મયુર, અગ્નિ, યમ અને અનિલ. તો અહીંયા આપણે જોઈશું કે કમ પુલ્લિંગ શબ્દ જ્યારે વપરાય છે ત્યારે બ્રહ્મણા એટલે બ્રહ્માના અર્થમાં, પુલ્લિંગ શબ્દ કહ અથવા ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માની એટલે આત્માના અર્થમાં, રવિ, રવો એટલે રવિ, રવિ કારાંત છે, સૂર્યના અર્થમાં, રવિ એટલે સૂર્ય, સૂર્યના અર્થમાં, મયુર, મયુર એટલે મોર, મોરના અર્થમાં, અગ્નો એટલે અગ્નિના અર્થમાં, યમે એટલે યમના અર્થમાં, અનિલ એટલે પવન, અનલ હોય તો અગ્નિ હોય, અનિલ એટલે પવનના અર્થમાં વપરાય છે. એટલે કે ક પુલ્લિંગ શબ્દ જો આવે તો બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને પવનના અર્થમાં વપરાય છે. એવી રીતે કમ નપુંસકલિંગ જો શબ્દ આવે, નપુંસકલિંગ શબ્દ ક જો આવે તો શીર્ષેષુ, અપશુ, સુખે ચૈવ યુજ્યતે લોક વેદયો. લોક વેદયો એટલે લૌકિક સંસ્કૃતિ છે. વૈદિક અને લૌકિક સંસ્કૃત સાહિત્યના જે બે પ્રકાર છે એમાં લૌકિક અને વૈદિક સંસ્કૃત સાહિત્યમાં લોક વેદયો શબ્દનો અર્થ થાય કે લૌકિક અને વૈદિક સંસ્કૃતમાં યુજ્યતે એટલે વપરાય છે, સુખે એટલે સુખપૂર્વક. તો કમ નપુંસકલિંગ શબ્દ શીર્ષે એટલે મસ્તક અને અપસુ એટલે પાણી. એટલે શું થશે અહીંયા? મસ્તક અને પાણીના અર્થમાં. અપસુ એનો શબ્દ યાદ રાખીશું, સંધિયુક્ત છે. એ વૈદિક અને લૌકિક સંસ્કૃતમાં વપરાય છે. આ પ્રકરણમાં આપણે ફક્ત અનેકાર્થ એટલે કે પુલ્લિંગ શબ્દ હોય, સ્ત્રીલિંગ શબ્દ હોય, અવ્યય હોય, એ બધાના એક શબ્દનો કેટલા અર્થ નીકળે છે એ જ યાદ રાખવાનો છે. એટલે આપણે ફરીથી જોઈ લઈશું. કહ પુલ્લિંગ હોય તો બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને પવનના અર્થમાં વપરાય.
કમ નપુંસકલિંગ શબ્દ હોય તો મસ્તક અને પાણીના અર્થમાં વૈદિક અને લૌકિક સંસ્કૃતમાં સુખપૂર્વક વપરાય છે. બીજો શ્લોક જોઈશું. અજસ છાગે હરે વિષ્ણુ રઘુ જે વેદ સી સ્મરે અબ્જ ધન્વંતરો ચંદ્રે સંખ્યે અબ્જમ પદ્મ સંખ્યો. એટલે અજ આપણે કયા શબ્દનો અર્થ લેવાના છે? અજ અને અબ્જ અને અબ્જમ. અહીં આપણે શબ્દ જોઈ લઈશું. કુલ છે અજ, અબ્જ અને અબ્જમ. આ નપુંસકલિંગ શબ્દ છે, બરાબર છે? આ નપુંસકલિંગ શબ્દ છે. જો અજસ છાગે, છાગ એટલે શું? તો કે અજ નો અર્થ થાય છે બકરો. અજ પુલ્લિંગ શબ્દ બકરાના અર્થમાં, હરે એટલે શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુ છે રઘુનો પુત્ર છે એટલે જન્મેલો, રઘુથી જન્મેલો પુત્ર એટલે અજના અર્થમાં, વેદશી એટલે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કામદેવના અર્થમાં વપરાય છે. એટલે અજસ છાગે હરે વિષ્ણુ રઘુ જે વેદસી સ્મરે એટલે કે અજ શબ્દ, અજનો અર્થ બકરો થાય છે અને હરે એટલે વિષ્ણુ, શિવ વિષ્ણુ, હરિ એટલે વિષ્ણુ અને હરે એટલે શિવ વિષ્ણુ, રઘુ જે રઘુથી જન્મેલો પુત્ર એટલે અજ, વેદશી એટલે બ્રહ્મા અને સ્મરે એટલે કામદેવના અર્થમાં વપરાય છે. જ્યારે અબ્જ જે શબ્દ છે એ અબ્જ ધન્વંતરો ચંદ્રે સંખ્યે, ધન્વંતરો એટલે આયુર્વેદના પ્રવર્તક એવા ધન્વંતરીના અર્થમાં અબ્જ શબ્દ વપરાય છે, ચંદ્રના અર્થમાં વપરાય છે અને શંખના અર્થમાં વપરાય છે. જ્યારે અબ્જ નપુંસકલિંગ શબ્દ, આ પુલ્લિંગ શબ્દ છે, આ નપુંસકલિંગ શબ્દ છે. નપુંસકલિંગ શબ્દ પદ્મ અને સંખ્યા, કમર અને સંખ્યાના અર્થમાં વપરાય છે. તો અહીં આપણે જોઈ લઈશું કે અજ અબ્જ પુલ્લિંગ અને અબ્જ નપુંસકલિંગ એ કયા કયા અર્થમાં વપરાય છે. તો અજ શબ્દ બકરાના અર્થમાં, શિવના અર્થમાં, વિષ્ણુ, અજ, બ્રહ્મા અને કામદેવ. જ્યારે અબ્જ પુલ્લિંગ ધન્વંતરી, ચંદ્ર અને શંખના અર્થમાં વપરાય છે. અબ્જમ નપુંસકલિંગ શબ્દ કમર અને સંખ્યાના અર્થમાં વપરાય છે. તો આપણે ઉપર કનો પુલ્લિંગ નપુંસકલિંગ શબ્દ જોયો, ત્યારે અજ અબ્જ પુલ્લિંગ અને અબ્જ નપુંસકલિંગ શબ્દનો અર્થ જોયો. હવે આગળ આપણે જોઈશું નિરૂપણમ વિચાર લોકનયો નિર્દર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણમ પુનઃગલે. તો અહીંયા આપણે કેટલા શબ્દો જોવાના છે? નિરૂપણમ, નિરૂપણમનો અર્થ, નિગરણમનો અર્થ અને નિગરણમ. જો જ્યાં અનુસ્વાર આવશે એ નપુંસકલિંગ શબ્દ છે. તો નિરૂપણ શબ્દ વિચાર અવલોકનયો નિર્દર્શને. નિરૂપણ શબ્દનો અર્થ શું થશે? બીજો અર્થ છે નિગરણમ. નિગરણ નપુંસકલિંગ અને નિગરણમ પુલ્લિંગ. આ શબ્દના અર્થ આપણે જોઈશું. તો સૌપ્રથમ જોઈએ નિરૂપણ વિચાર અવલોકનયો નિર્દર્શને એટલે કે વિચાર એટલે વિચારવું, અવલોકન એટલે જોવું અને નિર્દર્શન એટલે દેખાડવાના અર્થમાં વપરાય છે. વિચારવું આ તો સીધો જ શબ્દ છે, એનો કોઈ બીજો આપણને ના ખબર પડે એવો કોઈ અર્થ છે નહીં. વિચારવું, અવલોકન કરવું અને નિર્દર્શન એટલે કે દેખાડવું, નિશ્ચિત રૂપે દેખાડવું, ચોક્કસ દેખાડવું. આપણે મૂવી જોવા જઈએ તો જે સીન દેખાય છે એ જ દેખાય છે, નિશ્ચિત ચોક્કસ દેખાય છે, તો એ નિર્દર્શનના અર્થમાં છે. એવી રીતે નિગરણમ, નિગરણમ આ અનુસ્વાર છે એટલે નપુંસકલિંગ શબ્દ છે, એ ભોજનના અર્થમાં સ્યાત એટલે વપરાય છે. નિગરણમ નપુંસકલિંગ શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણમ વિસર્ગ લાગે એટલે પુલ્લિંગ શબ્દ છે. તો નિગરણમ એટલે પુનઃગલે એટલે કે નિગરણ વળી ગલે એટલે ગળાના અર્થમાં વપરાય છે. એટલે પુલ્લિંગ શબ્દ જો હોય તો ગળું, પણ નપુંસકલિંગ હોય તો ભોજનના અર્થમાં વપરાય છે. તો જોઈએ આપણે નિરૂપણ વિચારવું,
અવલોકન કરવું, અને નિદર્શન એટલે નિશ્ચિત રૂપે દેખાડવું. નિગરણમ એટલે નપુંસકલિંગ શબ્દ ભોજનના અર્થમાં વપરાય છે, અને નિગરણ પુલ્લિંગ શબ્દ ગરાના અર્થમાં વપરાય છે. આ એમસીક્યુ માં 1 માર્ક્સના પ્રશ્નમાં ખાસ પૂછાય છે કે નિગરણ પુલ્લિંગ શબ્દ કયા અર્થમાં વપરાય, નિગરણ નપુંસકલિંગ કયા અર્થમાં વપરાય, અજ શબ્દ કયા અર્થમાં વપરાય છે, અબ્જ પુલ્લિંગ કયા અર્થમાં વપરાય છે. તો આપણે પુલ્લિંગ સ્પેલિંગ નપુંસકલિંગ પ્રમાણે યાદ રાખવું પડશે. ત્યાર પછી આપણે જોઈશું અવ્યય આવશે. પુલ્લિંગ શબ્દ જોયા, નપુંસકલિંગ સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ જોયા. હવે આપણે આવીશું અવ્યય પર. ચોથા શ્લોકમાં છે અવ્યય. ભૃસમ પ્રકર્ષે અત્યર્થે ચ સામી ત્વર્ધે જુગુપ્સિતે અય પ્રશ્ને અનુનયે સ્યાદય ક્રોધ વિષાદયો. તો અહીં કેટલા શબ્દનો અર્થ જોવાનો છે? તો સૌપ્રથમ છે ભૃસમ, આ અવ્યય છે. ભૃસમ શું છે? અવ્યય છે. ત્યાર પછી છે અય, એ પણ અવ્યય છે, અને અહીં સંધિ અલગ કરીએ, સ્યાત અય. આ જે સંધિ છે એનું થશે સ્યાત પ્લસ અય. તો જે આ અય છે એ પણ અવ્યય છે. એટલે કે આપણે અહીં 3 શબ્દ અવ્યય જોઈશું. સૌથી પહેલા આવશે ભૃસમ, પછી અય અને અય. 3 શબ્દોના અવ્યયના અર્થ આપણે જોઈશું. તો હવે જો ભૃસમ પ્રકર્ષે, પ્રકર્ષનો અર્થ થાય છે ઉત્કૃષ્ટતા, બેસ્ટ કે ને બધાથી સારામાં સારું હોય એ. ત્યાર પછી છે ત્વર્થે, પ્રકર્ષે અત્યર્થે, અત્યર્થે એટલે વધારે, સંધિ છે અહીં. પ્રકર્ષે અત્યર્થે, અત્યર્થે એટલે બહુ વધારે પડતું, આપણે કે આ વધારે પડતું થઈ રહ્યું છે. સામી, સામી એટલે અડધું થઈ જાય. સામી ત્વર્ધે એટલે કે સામી તેના અડધા ભાગ માટે વપરાય છે. અને જુગુપ્સિતે એટલે નિંદનીયના અર્થમાં, કોઈની નિંદા કરવાના હોય તો જુગુપ્સિતે શબ્દનો પ્રયોગ થાય છે. તો ભૃસમ શબ્દ, ભૃસમ જે અવ્યય છે એ અવ્યયનો અર્થ પ્રકર્ષે એટલે વધારે ઉત્કૃષ્ટતા દર્શાવવા, અત્યર્થે એટલે વધારે દર્શાવવા, ત્વર્ધે સ્વામી તેનાથી અડધું એટલે કે જે 100 હોય તો 100 ના 50 એવી રીતે અડધો ભાગ જે છે એના માટે, અને જુગુપ્સિતે એટલે નિંદનીયના અર્થમાં વપરાય છે. અય શબ્દ જે છે એ અય પ્રશ્ને અને અનુનય, પ્રશ્ન કરવાના અર્થમાં, અને અનુનય એટલે વિનય દર્શાવવાના અર્થમાં વપરાય છે. અય શબ્દ પ્રશ્ન અને વિનય કરવાના અર્થમાં વપરાય છે. જ્યારે અયે, અયી અને અયે, અશ્વય અને માત્રા બેનો અર્થ બદલાઈ જાય છે. કે અયે જે અવ્યય છે એ ક્રોધ વિષાદયો, ગુસ્સો કરવાના અર્થમાં, અને વિષાદ એટલે દુઃખ કરવાના અર્થમાં વપરાય છે. તો અહીં આપણે જોઈ લઈશું કે ભૃસમ શબ્દ ઉત્કૃષ્ટતા દર્શાવવા, અત્યર્થે એટલે વધારે પડતું દર્શાવવા, પછી ત્વર્ધે સ્વામી એટલે અડધો ભાગ દર્શાવવા, અને નિંદનીય નિંદા દર્શાવવા માટે વપરાય છે. જ્યારે અય પ્રશ્ન માટે અને વિનય માટે વપરાય છે. જ્યારે અયે ક્રોધ અને વિષાદ માટે વપરાય છે. તો આ 1 થી 4 જે છે એ હેમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ સપ્તકમાંથી લેવામાં આવેલું છે. હેમચંદ્રાચાર્યએ જે રચેલા છે અનેકાર્થ સંગ્રહ, એમાંથી 4 શ્લોકો લેવામાં આવેલા, જેમાં આપણે પુલ્લિંગ શબ્દ અને નપુંસકલિંગ શબ્દના અનેક અર્થો શીખ્યા. આગળ વધી અનેકાર્થ સપ્તકમાં શ્લોક નંબર 5, 6 અને 7. શ્લોક નંબર 5 અને 6 અમરકોશ, અમરસિંહ રચિત અમરકોશમાંથી લેવામાં આવ્યો છે. જેમાં આપણે બંને શ્લોકની સાથે ચર્ચા કરીશું, કારણ કે 5 અને 6 આ બંને ભેગા થઈ અને જે નામ આપવામાં આવ્યા છે એ પૃથ્વી, ધરતીના 27 નામો છે. આપણી જે પૃથ્વી છે, આપણે જે આ ધરતી છે, એના કુલ 27 નામ કયા કયા છે એ અમરસિંહ રચિત અમરકોશમાં આપવામાં આવેલા છે. એટલે આપણે બંને શ્લોકને સાથે જોઈ લઈશું. તો અહીં આપણે શ્લોક જોઈએ. ભૂળ ભૂળ ભૂમિ, ભૂળ ભૂમિ અચલા અનંતા, રસા વિશ્વમ પરાસ્થિતા, ધરા દરિદ્રી ધરણી ક્ષોણી જ્યા કાશ્યપી સ્થિતિ, સર્વ સહા વસુમતી વસુર્ધોર્વી વસુંધરા, ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વી, ક્ષમાવની વેદની મહી. તો કુલ
નામ જોતા જઈશું આપણે કે ભૂ એટલે ધરતી, ભૂમિ એટલે ધરતી, આપણે આજે પૃથ્વી કે ધરતીની વાત કરીએ છીએ. અચલા, અચલા એટલે કે જે ચલિત નથી, બરાબર. ધરતી સ્થિર છે, આપણે ચલિત છે, આપણે જઈએ છીએ. અચલા. અનંતા, તો હું અંડરલાઈન કરતી જઉં છું એટલે આપણને ખબર પડે. અચલા, અનંતા, જે વિસ્તૃત છે, અનંત છે. એ રસા એટલે કે જે રસકસ વાળી છે, ધરતીના પેટાળમાં જે રસકસ રહેલા છે એને કારણે જ, એ રસકસ હોવાને કારણે ખેડૂત ખેતી કરે છે, પાક ઉત્પન્ન કરે છે. રસા. વિશ્વંભરા, વિશ્વંભરા એટલે વિશ્વના સર્વનું પોષણ કરનારી, કારણ કે ધરતીમાંથી જ જે અનાજ ઉત્પન્ન થાય છે એને કારણે જે પ્રાણી જગત છે, જીવ સૃષ્ટિ છે એનું પાલન પોષણ થાય છે. સ્થિતા એટલે કે જે સ્થિર છે તે. ધરા, ધારણ કરનારી. અહીં આપણે ધરા, ધરિત્રી, ધરણી ત્રણેયનો અર્થ સરખો થાય છે. ધરા, ધરિત્રી અને ધરણી એટલે કે ધારણ કરનારી, ત્રણેયનો સરખો અર્થ છે એટલે આપણે સાથે લઈશું. ક્ષોણી, ક્ષોણી અને જ્યા, આ બે શબ્દ અલગ છે. ક્ષોણી એટલે પક્ષીઓનો કલરવ ધરાવતી. આ પૃથ્વી પર ઘણા બધા વૃક્ષો અને એના પર પક્ષીઓ બેસે છે, એનો જે કલરવ થાય છે, કલરવ ધરાવતી આ પૃથ્વી છે. જ્યા એટલે કે વયની હાનિ કરાવતી. કાશ્યપી એટલે કે કાશ્યપ ઋષિની, કાશ્યપ ઋષિ જે થઈ ગયા એમની છે એ. ક્ષિતિ એટલે પૃથ્વી માટે જ આ શબ્દ વાપરેલો છે કે ક્ષિતિ એટલે પૃથ્વી, દૂર સુધી આપણે જેને ક્ષિતિજ કે ને દૂર સુધી જોઈ શકીએ છીએ એવી. ત્યાર પછી છે સર્વસહા. સર્વસહા એટલે બધું જ સહન કરનારી. આપણે ધરતી ઉપર જો ગાર્ડન પણ બનાવીએ છીએ, ઉકરડો પણ છે, કચરો પણ નાખીએ છીએ, બરાબર. ખેતી પણ કરીએ છીએ, ખેડૂત ખેતી કરે ટ્રેક્ટરથી કે હળથી તો એને ખેડે પણ છે. મકાન બંધાતું હોય તો એમાં આપણે પાયા કરીએ છીએ તો એને પણ ઊંધું ચણતર કરીએ છીએ. તો બધું જ સહન કરે છે, સારું ખરાબ એ બધું જ સહન કરનારી છે પૃથ્વી છે. વસુમતી, વસુનો અર્થ થાય છે ઐશ્વર્ય કે સંપત્તિ, જે ઐશ્વર્ય અને સંપત્તિ ધરાવે છે એ વસુમતી. વસુ, ઉર્ધ્વી, ઉર્વી. વસુ શબ્દ અહીંયા પણ થઈ ગયો, બંનેનો અર્થ સરખો છે. વસુમતી પણ કહેવાય ને વસુ પણ કહેવાય. ઉર્વી એટલે કે વિસ્તાર ધરાવતી. વસુંધરા, તો અહીંયા પણ વસુ શબ્દનો અર્થ બધી જગ્યાએ સાથે લેવાનો છે. વસુંધરા એટલે કે જે ઐશ્વર્ય અને સંપત્તિ ધરાવે છે તે. ગૌત્રા, ગૌ એટલે પર્વતો, જે પૃથ્વી પર ઘણા બધા પર્વતો છે એવી, એટલે પર્વતોને ધારણ કરનારી. કુહુ એટલે કુહુના અવાજવાળી પૃથ્વી. પૃથ્વી એટલે કે જે પૃથુ, આખી પૃથ્વી માટે આપણે શબ્દ સારો છે પૃથ્વી બોલીએ છીએ, પણ પૃથ્વી જે થર્ડો છે, અહીંયા આખો છે, અહીંયા થર્ડો છે એટલે કે પૃથુની સંતાન તરીકે જે પ્રાપ્ત થઈ છે. પૃથુ રાજા, જે આપણે 11મું લેશન ભણી ગયા છે એવા પૃથુ રાજાને સંતાન તરીકે જે પ્રાપ્ત થયેલી છે એવી. ક્ષમા, ક્ષમા આપનારી છે તે. અવની, અવની એટલે રક્ષા કરનારી. મેદની એટલે કે મેદ ધરાવતી, અને મહી એટલે કે જેના ઉપર પ્રાણીઓ રહે છે તે. તો અહીં આપણે આ બધા જ શબ્દો જોઈશું. તો બધા જ શબ્દોનો અર્થ પૃથ્વી કે ધરતી માટે જ વપરાયેલો છે. આ ધરતીના 27 નામો થાય છે, આપણે જોઈ લઈશું કે 27 થાય છે કે નહીં. તો ભૂ એટલે ધરતી, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, સ્થિતિ. સર્વસહા, વસુમતી, વસુ, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુહુ, પૃથ્વી, 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 ક્ષમા, અવની, મેદની અને મહી. તો કુલ આટલા પૃથ્વીના નામ જ છે. આમાં શ્લોક નંબર 7 જોઈએ કે જે ભટ્ટમલ્લ રચિત આખ્યાન ચંદ્રિકામાંથી લેવામાં આવેલો છે, જેમાં ક્રિયાપદ, કઈ ક્રિયા દર્શાવતું જે પદ છે, ક્રિયાપદ પણ કયા કયા અર્થમાં વપરાય છે. તો સત્તાયામ અસ્તિ ભવતિ વિદ્યતે ચાર્થ જન્મની, ઉત્પદ્યતે ચાયતે ચ પ્રણોત્યુ ભવત્ય અપી. અહીં સંધિ આપણે જોઈશું. સત્તા, સત્તા એટલે હોવાપણાના અર્થમાં, આ વસ્તુ છે, હાજર છે એ અર્થમાં દર્શાવવા માટે. સત્તાયામ અસ્તિ એટલે કે આપણે જ્યારે કોઈ વાક્ય બોલીએ છીએ તો એમાં જે ક્રિયાપદ વાપરીએ છીએ, એટલે કે હોવાપણાના અર્થમાં કયા કયા ક્રિયાપદ વપરાય છે, તો કે અસ્તિ, ભવતિ અને વિદ્યતે. આ ત્રણ જે છે એ હોવાપણું અથવા તો છે એ દર્શાવવા ક્રિયાપદ વપરાય છે. અસ્તિ, ભવતિ અને વિદ્યતે. હવે જો જન્મની, જન્મની એટલે જન્મ પામ્યું, નવું બન્યું,
જન્મ લે છે. જન્મના અર્થમાં કયા કયા ક્રિયાપદ વપરાય? તો કે ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ, ભવતિ, ઉદ્ભવતિ, અપી શબ્દ એટલે પણ, ઉદ્ભવતિ પણ વપરાય છે. જન્મ પામવું એટલે કે ઉદ્ભવ થવું, ઉત્પન્ન થવું, બરાબર. ઉત્પદ્યતે એટલે જન્મ પામે છે અથવા નવું બને છે. જાયતે એટલે જન્મ લે છે. પ્રરોહતિ એટલે ઉગે છે. ધારો કે ખેતરમાં અનાજ ઉગે છે તો એ નવું ઉત્પન્ન તો થયું ને, એટલે નવું જન્મેલું કહેવાય. તો પ્રરોહતિ એ પણ એના માટે વપરાય છે. અને ઉદ્ભવતિ એટલે પણ ઉત્પન્ન થાય છે. એના અર્થમાં, જન્મના અર્થમાં આ ક્રિયાપદ વપરાય છે. તો આપણે કુલ 1 થી 7 શ્લોકોનો અભ્યાસ કર્યો. અનેકાર્થ સપ્તકમાં 1 થી 4 માં પુલ્લિંગ શબ્દ અને નપુંસકલિંગ શબ્દના જુદા જુદા અર્થ જોયા. ત્યાર પછી શ્લોક નંબર 5 અને 6 માં ધરતીના 27 નામો જોયા. શ્લોક નંબર 7 માં ક્રિયાપદ સત્તા એટલે હોવાપણું અને જન્મના અર્થમાં કયા કયા ક્રિયાપદો વપરાય છે એ પણ જોયું.